તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું આજના મારા આ વ્લોગમાં. આજનો વ્લોગ આપણે ક્વોરી પર આવીને ચાલુ કર્યો છે. આજ તારા વાગ્યા છે 11. આપણે સવારમાં પહેલાં લગભગ 7 વાગ્યાની આસપાસ ઘેર ગયો તો મમ્મીએ રોટલા બનાવેલા અને પછી શાક બનાવ્યું અને નહીં તો ફ્રેશ થઈને પછી ખાધું, ચા પીધી અને પછી ટિફિન પર લઈને આવી ગયો ક્વોરી પર. પણ ક્વોરી પર તારા હાલ જો કે પ્લાન્ટ બંધ છે, પણ બીજું બધું આજે 31 એટલે કે 31 માર્ચ એન્ડિંગ છે, તો કામ છે થોડું બરાબર, એટલે ટાઈમ મળશે એમ વિડીયો બનાવીશ. ચાનો જ્યોતિને ફોન કરેલો તો એ લોકો લગભગ નીકળી ગયેલા, જવાના છે ગઢચુંદડી, બરાબર છે. તો ખબર નહીં કેટલા વાગે બાધાના જવારા પૂરું થાય છે, પછી પાછું લેવા જવાનું થશે કદાચ, તો ભાઈ મૂકવા આવશે બરાબર. તો ટાઈમ મળશે એમ વિડીયો બનાવીશ, તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો. હવે બેહું ઓફિસમાં અને ફોન કરો, બરાબર છે. મળીએ આગળ વિડીયોમાં. ચાલો તો મિત્રો, હાલ 7 વાગવા આવ્યા છે અને આપણે ફોન ચાર્જિંગમાં મૂક્યો છે હમણાં. લગભગ 7 વાગી ગયા છે. જ્યોતિનો ફોન આવેલો તો લગભગ 3:30 વાગ્યાની આસપાસ લોકો જમવા બેઠેલા તૈયાર ગાડી, તો એ બાધામાં ગયેલા ને તૈયાર ગાડી ગઢચુંદડી. તો 3:30 વાગે જમવા બેઠા હતા. પબ્લિક કેટલું બધું હતું બોલો. અને તે હમણાં લગભગ ઘેર આવ્યા છે 5:30 વાગ્યાની આસપાસ. તો હમણાં પણ ઘેર આવીને ખાવા બેઠે ખાતો જમ્યા હતા કે જમીલા પણ રોડીને ભૂખા જાય તો જમવા બેઠેલા બરાબર. તો આપણે મહીસાગર હોત તો જતો વહેલા પતી ગયો, પણ આ તો હવે ખબર નહીં, હવે એમની બાધા હોય એટલે કંઈ શું કરવું, તો જવું પડે ને. તો અત્યારે તો લગભગ નહીં આવવાનું, રહેવું એટલું રહે, બરાબર છે. ખોટું આપણે મેળવા તો જેલા, પણ હવે લેવા જવાનો ટાઈમ નહીં. અત્યારે આપણે હાલ ફ્રી થયો છું, તો બરાબર છે. વિડીયોમાં બનાવી રહેજો મિત્રો, મળીએ આગળ વિડીયોમાં. ચાલો તો મિત્રો, આજને 15 મિનિટ થઈ છે અને આપણે બેલો ચેક કરી દીધો છે, બરાબર. અને બાઇકે સાફ કરી દીધો. હવે નાઇટ વાર આવે એટલે સીધા મળશું ઘેર જઈને. હમણાં હાલ જ્યોતિનો ફોન આવેલો એટલે ખાઈ લીધું છે અને ખાઈ બની બધી કામ હશે, બરાબર. આપણે ઘેર જવાની વાર છે. ચાલો તૈયાર કરીને બહાર ખાટલો ઢાળીને બેઠા છીએ, બરાબર. જો બાઇક આપણે સાફ કરી દીધું છે અને ખાટલો ઢાળીને બેઠા છીએ. તો મિત્રો, હાલ હવે નાઇટ વાર આવે તો બધી બહાર બેઠા છે, કારણ કે ગાડીઓ બેઠે કશું છે નહીં, પ્લાન્ટ બંધ છે, બરાબર. જે કોમ હતું એ પૂરું કરી દીધું છે. આવશે 10-15 મિનિટ નાઇટવાળા એટલે પછી મળશું સીધા ઘેર જઈને, બરાબર છે. મમ્મીને તો કદાચ ખેતરમાં જતો હોઈ રહ્યો છે, ટાઈમ એટલે ટાઈમ ઘેર જવાનું, બરાબર. તો વિડીયોમાં બનાવી રહેજો, મળશું સીધા ઘેર જઈને. મિત્રો, આપણે પછી આવી જશે 9 વાગે નાસ્તો તેલ ખાવા બેઠા છે. કઢીની ખીચડી. મિત્રો, ખાટલો આ બાજુ લઈ લો સાઈડ પર. તમને આ બાજુ છે ને પવન આવે થોડો, બાજુના ખેતરમાં પવન ચાલતો એટલે પવન પાઈ ગયું છે. ખાટલો લઈ જાઓ પેલી બાજુ. પવન હાર આવે એટલે તકડી છે. એ મચ્છર નીકળી ગઈ, ભરાઈ ગઈ એટલે. થઈ મસ્ત જો. હવે આપણે ગોરો ચાલુ થઈ ગયો ખરો, ભલે એક બાજુનું એ થઈ ગયું છે, પણ ગોરો ચાલુ કર્યો તો ચાલુ થઈ ગયો છે. હવે ખાટલામાં થોડી વાર આડા પડીએ. ના બધું હજુ તો એક જ પથરેલી છે. ચાલો બધી પથરી દેખાડો કઈ મળું. તો મિત્રો, 9:30 વાગ્યા છે અને આપણે ખાટલો બાટલો પથરી દીધો છે. પેલો ખાટલો તો ઊભો કરી દીધો છે અને મચ્છરદાની એમને કાઢી નાખી છે, કારણ કે છે ને ગભરામણ જેવું થાય મચ્છરદાની રહીને પવન ના આવે ને. હમણાં પવન થશે તો બધી થશે, બરાબર. હમણાં હાલ તો જાગો છો અને બેઠો છો તો વિડીયો કરી દઈએ. જ્યોતિનો ફોન ચારનો ખાવા બેઠો ત્યારે આવ્યો હતો, પછી આવ્યો નહીં, તો વિડીયો એડિટ કરું પછી મળું આગળ વિડીયો, બરાબર છે. તો મિત્રો, 10:30 વાગ્યા છે અને આપણે વિડીયો એડિટ કરતી લો, પણ એમાં એવું થયું કે જાનું જ્યાંથી ખેતરમાં જ્યાંથી તારે
સારનો જે વિડીયો હતો ને એ અંદર મતલબ એડિટ નહીં થતો. એનું કારણ છે કે ખબર નહીં શું થયું છે, પણ જેટલો બે અઢી મિનિટનો વિડીયો હતો ને એડિટ નહીં થતો, એટલે મારે ડિલીટ મારવો પડ્યો. અને હવે વિડીયો એડિટ ફરી કરું છું, બરાબર છે. થાય તો ખરું છે, નહીં તો પછી આપણો વિડીયો પૂરો ચાલુ છે, એટલે હવે કોપીરાઇટનો તકલીફ થાય એવું છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.